खजाना प्रभु यीशुओ कयो का तुम्हें पोता हारू स्वर्गीय खजाना एकठा कर जे जगाम कीड़े न काटती नाश ना वेता अन जा चोर आवीन चोरी ना जाता जा तुमा खजाना हाय ते जगाम तुमा चित बिरे माँ पावस न बोईस्या तुमा जीवना खजाना कहाँ हाय आवा वसावी भाषा कार्यक्रम ओनाजी जीवना खजाना। स्वगोठे माने जाया बजा जीवन गोठे उनाये कार्यक्रम पहला उनाया भारी हारो एक गीत तुझे वड़े दुनिया में यीशु देवे दुनिया उजालो 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 साक्षी पूरे दुनिया में अंधला ने देखावे उजालो साक्षी पूरे दुनिया में अंधेला ने देखावे उजालो साक्षी पूरे दुनिया में अंधला ने देखावे उजालो साक्षी पूरे दुनिया में अंधेला ने देखावे उजालो कोई नजरे कोई अंधेलो जन्म्यो वारसामा उतर को पोता पापो वियो कोई नजरे कोई अंधेलो जन्म्यो वारसामा उतर को पोपा पापो वियो तुझे वड़े दुनिया में यीशु देवे दुनिया उजालो साक्षी पूरे दुनिया में अंधला ने देखावे उजालो ओरे गोटे कोयो देवो जे गोठव्यो नाया की बाको ना पोता कोयो ओरे गोटे कोयो देवो जे गोठव्यो नाया की बाको ना पोता कोयो तुझे वड़े दुनिया में यीशु देवे दुनिया उजालो साक्षी पूरे दुनिया में अंधला ने देखावे उजालो यीशु पुयो तू प्यो कादुडो लागव्यो उंडे तुवा माप जोडा तू विपियो यीशु पुयो तू प्यो कादुडो लागव्यो उंडे तुवा माप जोडा तू विपियो પ્રભુ ઈશુવા પવિત્ર નામની તમા બધાન માય પ્રેમી સલામ પાઠવો। આજો વસાવી કાર્યક્રમ में प्लेग विषे अधूरी रहनी माहिती विषे पालहूँ। आपू बदे जानते का प्लेग रोगचाला समय में फाटी निखे। आपू 1994 साल में प्लेग रोगचाला ने मानव जीवन पो विनी असर विषे बराबर माहितगार है। कोई आपो इहमे थी ना इच्छूते का प्लेग फाचा फैलाय।
આજો આફું પ્લેગ વિશે વધુ જાણકારી મેળવું હું ને વિચાર હું કા પ્લેગ આ રોગચાલા ફાચા ફેલાતા કેવી રીતો અટકાવી શકાય. આફું ગયો કાર્યક્રમની હાલી ગોયે તે પરમાણો પ્લેગ માનવ જીવનમી ચેપી ઉંદરાહા ઉપર્યા માખે દ્વારો ફેલા હે. જે પ્લેગા સૂક્ષ્મ જીવાત વાલી રહે. સામાન્ય રીતો તે દુઃખ ને હુજા દ્વારા ખોબા ઉપો ને બળા ઉપો હાલના મિલે. માંદો હાન એકદમ બરા હી ને માથો દુખે ને કમજોરી જે લાગે. પ્લેગા બીજા એક પ્રકાર હાય તિયાન ન્યુમોનિક પ્લેગ ક નામ આવે. આહમે પ્લેગા જીવાત ફેફસા ઉપો અસર કહે ને ન્યુમોનિક તેથી વધુ પરમાણમી વહે. આઈ પ્રકારા પ્લેગ માહો દ્વારા બીજો માહમ ઠહા શીખ દ્વારો હવામી ફેલા હે ને પ્લેગા જીવાત માંદો માહા ગલ્ફામ પણ હાલના મિલે ને તિયા દ્વારા ફેલા હે. પ્લેગ જે ઉંદરાહમ ફેલા હે તેવી જ રીતો માહામ બી ફેલા હે. જેથી જો તમે પાલ્હાકા બાહરી બદે ઉંદરે અચાનક મોઈ જાતે જેવકા માલા ઉપો રસુડામ કોઆ પાહુરો કુટારામ ને ખાસ કરીને એ પાલના એ જગા મિલે તો સમજુના કા રોગચાલા ફાચા વેના શરૂઆત વી ને તે વખતો બાહરી બદે તમા ગામામ લોકે અચાનક માંદે પૂડે. શરદી બરા હી ને દુખાવાને હુજા આરી ખોબા ઉપો ગલા બાગમી હાલના મિલે તો સમજુના કા રોગચાલા માહમ પણ ચાલુ વે ગોયા. પ્લેગા ફેલાવા વખતમી આઈ પ્રકારા જો તમહાન ચિહ્ને હાલના મિલે તો આહંડો માંદો માહું કા હેતી વ્યક્ત્યા તાબડતોડ સરવાર વે હકે ને ખાસ જરૂરી ધ્યાનમી રાખના કા આહંડો માહાન અલગ રાખનામાં આવે ને તેથી પ્લેગ બીજો માહાન વે ને. જો વ્યક્ત્યા મોત પ્લેગા કારણો વિયો વે તો તિયા કાળજીપૂર્વક હજ કનામ આવે. જેથી જે વ્યક્તિ મુર્દા સંપર્કમી આલોવે તી હો મુર્દાથી કોઈ પણ જાત્રા બગડાન અટકવો ને જેથી પ્લેગા જીવાત લાગે ને ને છેનનો પાહુરા આરોગ્ય અધિકારીયાન અચાનક મોતા કારણ પ્લેગા લીધો વેતો વે તો તિયાન જાણ કોના જેથી યોગ્ય પગલે ને હકાય ને પ્લેગાન ગામમી ને લોખા વીચમી વધતા અટકાવી હેકાય. આમું તમાન પ્લેગ વિશે સામાન્ય માહિતી બરાબર સમજાઈ વે. આજો પરમેશ્વરા વચન કાઈ જ આવે તી પણ ઉનાજી તો તમે ધ્યાન રાખીન ઉનાજા. આજો આપુ જગતમી જીવન જીવી રીએ તાહા જાત જાત્ર્યા મુશ્કેલિયા હાય. આહંડો બનના કારણ આફુ પરમેશ્વરા વચનથી ને તિયા માર્ગથી છેટો જાય રીએ. આજો પરમેશ્વરા વચન જે આવે કા અલગ રેન આફુ કાઈ જ કહે હેકજીની. જેવી રીતો ડાખી વેનામ રિયા વગર ફૂલ કા હેતી ફળ આપી હેકતી ના તેવી જ રીતો પરમેશ્વરા વચનથી છેટો રે નાફુ કાંઈ જ કે હેખું ને. દાખલા તરીકો એક પાગો દોડાય ખરો કા બિલકુલ શક્ય જ ના. દાદા પોતા મેલો કા હેતી ઉસારે પો ચાંદના જરૂર ના કેવ કા આપના અને નૈનેના સંપૂર્ણ અધિકાર પરમેશ્વરા આથામ આહાય. ગયો વર્ષ બિલકુલ ઓછો પાણી પોડ્યો. જો તમે કઈ હેકાકા વારું પાણી પોડ તાહા તમે કહા ઈ તા પરમેશ્વરા ઓ જ આથામ આહાય. તે વખતો તમે કબૂલ કહે કા ઈ તા આફો આથામ ના. માં પાવોસ ને બૈસ્યા માં હા ધારણા ને કલ્પના બધો જ વ્યર્થ હાય. સુલેમાન રાજા કહે કા બધો જ હવામ જાણે બાચકા પોના જેવી વાત હાય. હવામ બાચકા પોના વારું આફો આથામ માલ મિલકત ને બાહરી બધો કો વે તાહા આફુ આપો બનાવરાયન ભૂલી જાતે. દુનિયા ક્ષણિક સુખ માટો પરમેશ્વરા માર્ગાન વિહરાઈ જાનું એ હારી ગોઠ ના. આઈ દુનિયામ બેન પરકારા માર્ગ તમા આગોલા હાય. એક પરમેશ્વરા ને બેન શેતાના. પરમેશ્વરા માર્ગ તમાન અનંત જીવન આપી
ને શેતાના માર્ગ તમાન બલતી કાયમરી આગીમ ટાંકી દે. દુનિયા રંગ ઢંગ આપૂન પરમેશ્વરા વચનથી દૂર નહીં જાહે. કેવકા શેતાના માર્ગ લોભામણા લાલચુ હાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તો આપણ જીવન આપના માટો પવિત્ર ને કિંમતી જીવન આપી દેધો. આપું પરમેશ્વરા માટો કાંઈ કહતે કાંઈ જ ના. માય તમ્હાન ફાચા કહું કા પરમેશ્વરાથી છેટો જાનું દાધા હારી ગોઠ ના. યાદ રાખા, જુગને ધરતે તો બનાવનાર હાય. એક દી દરેક વ્યક્તિયાન પરમેશ્વરા આગળ ન્યાય કાલો ઈશા બાપનું પોડી. દાદા તમા કરણી તમાન બચાવે ની. કેવકા ભરૂસા વગર કરણી પણ વ્યર્થ જ હાય. પવિત્ર શાસ્ત્ર બાઇબલ યશાયા નામરો પુસ્તકમી લેખના માલોકા તમા પુણ્ય કર્મે મેલો શીતરા ગાઉના હાય. આજો દુકાળ ધરતી કાપારા ને પાયા તંગી ને તેવો જ હાહુડે વોવડે ના ને પોયરો બાયસા નાવ્યો ઈંડાદી આવી ગોયા. ઈયા કારણ આપું પરમેશ્વરા વચનથી છેટો હાય ને જીયાઓ જ કારણો અનેક જાત્રિયા જે હાર્યાના તીંડિયા વસ્તુ આપું તે રાખતે ને પરિણામ ભોગવું પડે. દાખલા તરીકે હરો પીના એ બાબત હારીના પણ આજો ફેશન બની ગઈ. પીનાર વ્યક્તિ એવું ના વિચારતા કે માં કો બા ને ડોહલી પોયરા કાય. જો વિચારે તો નક્કી જવન સુખી વે. પ્રભુ ઈસુ કહે કા જી હારો છે તિયાન તે રાખા ને જી બુંડો હાય તિયાન તમે છોડી દિયા. આજો તમે જે બાબત ઉનાયે તિયાન તમે બરાબર ધ્યાન રાખજા. પ્રભુ ઈસુ તમ્હાન પુષ્કળ આશીર્વાદ આપી. કાર્યક્રમ બાબતી વધુ માહિતી મેળવના માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા. પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28. કોઈએ નજરે કોઈ આંધેલો જ જન્મ્યો. વારસામાં ઉતારો પોતા પાપો વિયો. કોઈએ નજરે કોઈ આંધેલો જ જન્મ્યો. વારસામાં ઉતારો પોતા પાપો વિયો. તુજે વડે દુનિયા મેં ઈસુ દેવે દુનિયા ઉજાલો. સાક્ષી પૂરે દુનિયા में आंधला ने दिखावे उजालो. પોરે ગોઠે કોયો દેવો જે ગોઠવ્યો. नाया की बाको ना पोता कोयो. પોરે ગોઠે કોયો દેવો જે ગોઠવ્યો. नाया की बाको ना पोता कोयो. તુજે વડે દુનિયા મેં ઈસુ દેવે દુનિયા ઉજાલો. साक्षी पूरे दुनिया में आंधला ने दिखावे उजालो. ઈસુ પુયા તું પ્યો કાદુડો લાગવ્યો.